મહીસાગર જિલ્લામાં કવ્વુચિયાથી ભીમથલને જોડતા માર્ગના કામ સામે ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ઉનાળામાં જે રોડની સાઇડ શોલ્ડર મજબૂત બનાવવા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તે સમયે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી। હાલ જ એક ટ્રકે પલટી મારી હતી, જો કે ઘટના કોઈ જાનહાનિ થઈ ન હતી। આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોડના કામની ગુણવત્તા, આયોજન અને સમયસર કામગીરીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર સંજય ભોઈ, કોઠંબા। ભાઈ, શું નામ તમારું? મારું નામ કોટ વિજયભાઈ છે। આજે તમે પાછળ જોઈ શકો છો, એ હાઈવે પલટી પેલો ટ્રક છે, એ પલટી મારેલ છે। આ કવ્વુચિયા અને ભીમથલને જોડતો રોડ છે। અહીંયા જે રોડનું કામ કરેલું છે એ બરાબર કામ થયું નહીં। સાઈડોમાં જે જગ્યા પૂરવાનું કામ એ ઉનાળામાં કીધેલું હતું, આ લોકોએ ચોમાસામાં ચાલુ કરેલ છે અને કામ બરાબર પૂરું રોડનું છે એ થયેલ નથી। અત્યારે ટ્રક છે એ પલટી મારી ગયેલી છે અને જે કામ ઉનાળામાં થવું જોઈતું હતું એ હવે ચોમાસામાં થાય છે। હવે એ કામ કઈ રીતે કરે છે અમને કોઈ જાણ કરેલી નથી ને કશું ખબર નહીં। આ લોકો ટેન્ડર પાસ કરવા માટે એવું કરે છે કે શું છે એ ખબર નહીં। પહેલાં વચ્ચે એક ઇકો ગાડી, એક ટ્રેક્ટર અને આવવા જવા જે પબ્લિક છે એ લોકોને બી ઇકો ગાડી પલટી મારી ગયેલી છે અને આવવા જવામાં બી પબ્લિકને તકલીફ થાય છે। અત્યારે જે રસ્તો બને છે હવે આવું થાય છે, હવે આવવા જવાવાળી પબ્લિકને બી તકલીફ થાય છે, બરાબર છે। તો આવું કામ ફરજી કામ થયેલ છે। શું રોડની સાઈડો પૂરેલી છે એવું લાગે છે તમને? રોડની સાઈડો બરાબર પૂરેલી નથી, પૂરી જ નથી પૂરી? થયું જ નહીં। ઉનાળામાં કામ કરવા માટે કીધેલું પણ થયેલું નથી। એવું છે? તમે રજૂઆત કરી હતી ખરી? રજૂઆત અમે ઉનાળામાં જ કરી હતી, પણ તે ત્યારે નહોતું થયું। આ લોકો ચોમાસામાં કરે છે। નારાનું બાંધકામ થયેલ નહોતું થયું ને? હવે અત્યારે ખરેખર આ ગાડી પલટી મારી એના વિશે શું કહેશો તમે? ગાડી પલટી મારેલ છે તો સારું છે કે કોઈને વાગ્યું નથી। આવતા જતા પબ્લિકને કોઈને વાગ્યું હોત તો આ તકલીફ વાળું કામ છે। ખરેખર આવું કામ ના થવું જોઈએ। શું નામ આપનું? મારું નામ ખોટ વિજયભાઈ છે। ભાઈ, શું સમસ્યા છે તમારે? ઉનાળામાં પૂરણ કરવાનું કીધેલું, એના બદલે આ લોકોએ સુમામાં પૂરણ ચાલુ કરી। ડમ્ફર પલટી ખાવામાં કોઈક વ્યક્તિનું વાગ્યું હતું, રોડે ઘણી જગ્યાએ તૂટી ગયો। અહીંયા રોડ કેવા બને છે તમારા? રોડ તો બધા સોમાં બધા તૂટી ગયા, રફ જ બન્યા બધા રોડ। આ ડમ્ફર ખરેખર પલટી મારી છે તો કોઈકને નુકસાન થયું છે? નુકસાન નહીં થયું, નુકસાન થયું હોત તો બરાબર છે। તમે આના પહેલા કોઈક રજૂઆત કરેલી? તમે કરેલી રજૂઆત કરેલી ને કે આ સાડે પૂરી જાય। ક્યારે કરેલી તમે? ઉનાળા। શું નામ છે તમારું? અરવિંદભાઈ।